છેલ્લા 2 દિવસ થયા અનામત અંગેનો વિવાદને ઉછાળવામાં આવી રહ્યો છે. આમ જોઈએ તો આ વિવાદ આઝાદી વખતથી હાલ સુધીના 80 વર્ષ 90 વર્ષ થયા છે, પરંતુ એ વિવાદને ઝેડ ઝેનની સફળતા પછી ઝેડ ઝેનના આંદોલનથી જે રાજકીય પક્ષો પ્રભાવિત થયા છે, અસરગ્રસ્ત થયા છે, તેનાથી તેઓ ડરી ગયા છે. કારણ કે ઝેડ ઝેનની એકતા કોઈ પણ સંજોગોમાં તોડી શકાય એવું નથી. ત્યારે ઝેડ ઝેનની જો એકતા તોડવી હોય તો અનામતનો મુદ્દો હથિયાર તરીકે ઉગામવો તેવું મારી દૃષ્ટિએ રાજકીય હસ્તીઓ વિચારતી હોય. એટલા માટે અનામતનો પ્રશ્ન ઉઠાવવામાં આવેલ છે. અનામત ક્યાં આજકાલની છે? અનામત આઝાદીના વખતથી છે. જ્યારે અનામત આપવામાં આવી ત્યારનો ઉદ્દેશ જે હતો તે સમાજના કચડાયેલા વર્ગનો હતો. જ્યારે સમાજનો કચડાયેલા વર્ગને સમાજ સ્વીકારતો નહોતો અને એને તિરસ્કૃત કરતો હતો. કોઈ રાજકીય હિસ્સેદારીમાં ન હતો. આવા વખતે જે તે વખતના શાસકોએ અનામત આપી હતી અને સમયકાલીન માટે આપી હતી. તે પછી શાસકો અનામત વર્ગથી નારાજ થવા ઈચ્છતા ન હતા, એટલે તમામ શાસકોએ પછી કોઈ પણ પક્ષના હોય તેઓ અનામતની તરફેણ કરતા ગયા, જે આજ સુધી ચાલે છે. હવે અનામત છે એ હવે નવા સ્વરૂપમાં જોઈએ તો એ હિસ્સેદારીના સ્વરૂપમાં આવી ગઈ છે. એટલે હવે સમાજ પોતાની હિસ્સેદારી માગે છે. કોઈને અનામત મળે એમાં વાંધો નથી, પણ પોતાની હિસ્સેદારી પણ મળવી જોઈએ. એટલે એ રાજકીય હિસ્સેદારી હોય, વ્યવસાયની તકોની હિસ્સેદારી હોય કે નોકરીની હિસ્સેદારી હોય, પોતાની વસ્તીની પ્રમાણમાં સૌને હિસ્સેદારી મળવી જોઈએ. આવા સંજોગોમાં અત્યારે અનામત હેઠળ જે જ્ઞાતિઓ આવે છે એને લાભ મળે છે. જે અનામત હેઠળ નથી આવતી એને પણ એની હિસ્સેદારીથી રોકી શકાય નહીં, એને અલગથી વ્યવસ્થા કરવી જોઈએ. તો મારી દ્રષ્ટિએ અનામતનો કોઈ પ્રશ્ન રહેતો નથી. પણ રાજકીય હસ્તીઓ આ પ્રશ્નો ઉકેલ નહીં કરે, કારણ કે એને સત્તા મેળવવાની આ સીડી છે. એટલે એ સીડી ક્યારેય હટાવશે નહીં અને આ પ્રશ્ન ઊભો રાખશે.